ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. યુસીડીસી વર્ચ્યુઅલના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. હું ભાવિક રાવ ઇકોનોમી સાથે આજે ફરી ઉપસ્થિત થયો છું. આજે આપણે આપણા સિલેબસના એક સેકન્ડ ટોપિકમાં એન્ટ્રી લેવા જઈ રહ્યા છે. એ પહેલાં ફરી 1-2 મિનિટ બ્રશઅપ કરી લઈએ કે પ્રીવિયસ લેક્ચર્સની અંતર્ગત આપણે શું કરવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રીવિયસ લેક્ચરની અંતર્ગત આપણે ફિનાન્સ માર્કેટને પૂરું કરવાનો પ્રયત્ન કર્યો. ફાઇનાન્સ માર્કેટના અલગ અલગ કમ્પોનન્ટ્સને સમજવાનો પ્રયત્ન કર્યો કે કયા કમ્પોનન્ટ્સ ફાઇનાન્સ માર્કેટને એટલા ઇમ્પેક્ટ કરે છે, કેવી રીતના ફાઇનાન્સ માર્કેટ આપણી ઇન્ડિયન ઇકોનોમીને ડ્રેગ કરે છે કે ટ્રિગર કરે છે. તો અલગ અલગ કમ્પોનન્ટ્સમાં આપણે બેન્કિંગ સેક્ટર સૌથી મહત્ત્વપૂર્ણ સમજ્યા અને આ જ બેન્કિંગ સેક્ટરની અંતર્ગત એના અલગ અલગ પ્રકાર સમજ્યા. આ જ પ્રકારોની સાથે સાથે આપણે આરબીઆઈની મોનેટરી પોલિસીને પણ સમજવાનો પ્રયત્ન કર્યો અને આરબીઆઈની મોનેટરી પોલિસીને સમજવાની સાથે સાથે આપણે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનને પણ સમજ્યા. તો મેજર આપણા જે સિલેબસના જે ટોપિક્સ છે કે જ્યાં આગળ ફાઇનાન્સ માર્કેટ હાઇલાઇટ થઈ રહ્યું હતું એ ટોપિક્સને કવર કર્યા અને સાથે સાથે બેન્કિંગ સેક્ટર પછી આપણે એક મની માર્કેટને પણ સમજવાનો પ્રયત્ન કર્યો કે મની માર્કેટ કેવી રીતના કામ કરે છે, કયા કયા કમ્પોનન્ટ્સ મની માર્કેટની અંતર્ગત કાર્યરત છે, જેની અંતર્ગત આપણે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ, વાણિજ્યપત્ર, કમર્શિયલ પેપર્સ, ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ આ દરેક વસ્તુને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. તો એ આપણો સૌથી એક મેજર ટોપિક છે ઇન્ડિયન ઇકોનોમીની અંતર્ગત કે ઇન્ડિયન ઇકોનોમીને સમજવું હોય તો સૌથી પહેલાં ઇકોનોમીના બેકબોન એટલે કે ફાઇનાન્સ માર્કેટને સમજવું પડે. તો એ જ ફાઇનાન્સ માર્કેટની અંતર્ગત જ્યારે આપણે આરબીઆઈની મોનેટરી પોલિસી ભણી રહ્યા હતા અને એની અંતર્ગત જ્યારે ક્વોલિટેટિવ ટૂલ્સ બરાબર જેમ કે રેપો રેટ, રિવર્સ રેપો રેટ તથા ઓએમઓ જેવી અલગ અલગ સિસ્ટમને ભણી રહ્યા હતા ત્યારે આપણે એક શબ્દથી પરિચિત થયા હતા કે ઇન્ફ્લેશન, ફુગાવો. મેં એ વખતે જ્યારે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, ઓએમઓ અને એ બધા કમ્પોનન્ટ્સની વાત કરતો હતો ત્યારે સમજાવ્યું હતું કે કેવી રીતના આરબીઆઈ એ રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, સીઆરઆર, એસએલઆર આ દરેક કમ્પોનન્ટનો ઉપયોગ કરીને શું કરે છે, ઇન્ફ્લેશન માર્કેટમાં કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે. બરાબર. રિસેન્ટલી છેલ્લા 2 અઠવાડિયાથી જો તમે ડેઇલી ન્યૂઝપેપર વાંચતા હશો, કોઈ બી ઇન્ડિયન એક્સપ્રેસ, ધ હિન્દુ, દિવ્ય ભાસ્કર, સંદેશ, તો તમને ક્યાંક ને ક્યાંક આ શબ્દ અત્યારે જ્વલંત મુદ્દા તરીકે જોવા મળી રહ્યો છે કે શું સરકાર ઇન્ફ્લેશન ટાર્ગેટમાં ફેલ થઈ કે પાસ થઈ. બરાબર. 2014-15માં ઉર્જિત પટેલ સરની જે કમિટી હતી એ કમિટીની અંતર્ગત જ્યારે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગની વાત કરવામાં આવી, ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગની વાત કરવામાં આવી ત્યારે ભારતમાં ઇન્ફ્લેશન ટાર્ગેટ ડિસાઇડ કરવામાં આવ્યો અરાઉન્ડ 4% પ્લસ ઓર માઇનસ. બરાબર. તો અહીંયા આગળ અને અત્યારે રિસેન્ટલી જ્યારે આપણા ડબલ્યુપીઆઈ અને સીપીઆઈના જે ડેટા આવ્યા, બરાબર, ડબલ્યુપીઆઈ અને સીપીઆઈના જે ડેટા આવ્યા એ ડેટા ક્યાં છે, લગભગ ક્યાંક ને ક્યાંક 10%ની આસપાસ જોવા મળ્યા. તો અહીંયા આગળ જ્યારે સ્થિતિનું અસેસમેન્ટ કરવામાં આવ્યું ત્યારે ઘણા બધા રીઝન્સ આવ્યા. તો એ રીઝન્સની આપણે ચર્ચા જ્યારે ડબલ્યુપીઆઈ અને સીપીઆઈ ભણતા હોઈશું ત્યારે સમજવાનો પ્રયત્ન કરીશું. પણ અહીંયા આગળ જ્યારે સબ્જેક્ટ કે ટોપિકની બ્રીફિંગ લેતા હોઈએ ત્યારે એના કમ્પોનન્ટ્સ કે કયા કયા ટોપિક્સ ભણવાના જે સમજવા વધારે જરૂરી છે. તો આ ઇન્ફ્લેશન ટોપિકની અંતર્ગત સૌપ્રથમ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ઇન્ફ્લેશન શું છે, અલગ અલગ વિચારો કે અલગ અલગ સમયગાળા દરમિયાન. બરાબર. ઇન્ફ્લેશનના કારણો કયા છે સૌપ્રથમ, બરાબર, કે કયા કયા કારણોસર ઇન્ફ્લેશન વધે છે કે ઘટે છે. તો શું અત્યારે જે ઇન્ફ્લેશન વધ્યું એમાં કયું કારણ કાર્યરત છે, ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન છે, કોસ્ટ પુશ ઇન્ફ્લેશન છે કે એ ઇન્ફ્લેશન ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ઇમ્બેલેન્સીસ છે કે ડિમાન્ડ વધી એટલે થયું, સપ્લાય ઘટી એટલે ઇન્ફ્લેશન આવ્યું, એ વગેરે કારણોને આપણે સમજવાનો અહીંયા આગળ પ્રયત્ન કરીશું. આ જ કારણોને સમજ્યા બાદ અહીંયા આગળ આપણે ઇન્ફ્લેશનની અલગ અલગ શબ્દાવલીઓને સમજવાનો પ્રયત્ન કરીશું. ક્રિપિંગ ઇન્ફ્લેશન, હાઇપર ઇન્ફ્લેશન, બરાબર, રનિંગ ઇન્ફ્લેશન, ગેલોપિંગ ઇન્ફ્લેશન. બરાબર. તો આ બધી શબ્દાવલીઓ શું છે, કેવી રીતના, કારણ કે અહીંયા આગળ રિસોર્સ ટુ રિસોર્સ આની ડેફિનેશન અને અમાઉન્ટમાં કે જે પર્સન્ટેજ છે વેરી ટુ વેરી કરે છે. એટલે ક્યારે પણ કોઈ ગવર્મેન્ટ એક્ઝામમાં તમને આમાંથી પર્સન્ટેજ નહીં પૂછે. બરાબર. પણ અહીંયા આગળ ડેફિનેશનને સૌથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરીશું. ફોર એક્ઝામ્પલ તમે એક્સ રિસોર્સિસ વાપરતા હશો તો અહીંયા આગળ હાઇપર ઇન્ફ્લેશન ટ્રિપલ ડિજિટમાં એણે મેન્શન કર્યું હશે. કોક રિસોર્સિસની અંતર્ગત 70 to 80% અબોવ જશો ત્યારે એને હાઇપર ઇન્ફ્લેશન ઇન્ડિકેટ કરે છે. બરાબર. તો એ રિસોર્સિસ ટુ વેરી છે. બરાબર. તો આપણે કોમ્પ્લેક્સિટીઝમાં કોઈ પડવાની જરૂર નથી. તો એને એક સમજી લઈશું કે કોને હાઇપર ઇન્ફ્લેશન કહીએ અને એની ઇકોનોમી ઉપર એડવર્સ ઇમ્પેક્ટ કઈ રહેલી છે. સ્ટેગફ્લેશન છે, બરાબર, ઇન્ફ્લેશનરી ટ્રેપ છે. આ બધી અલગ અલગ અવધારણાઓને આપણે ત્યાં આગળ સમજવાનો પ્રયત્ન
કરીશું. આ જ કારણોની ઉપર આપણે જઈને WPI અને CPIને સમજવાનો પ્રયત્ન કરીશું કે WPI એક્ઝેક્ટલી છે શું, કયા બાસ્કેટ ઓફ ગુડ્સ WPIની અંતર્ગત છે, CPIની અંતર્ગત કયા ગુડ્સ એન્ડ સર્વિસીસનો સમાવેશ થયેલો છે, અને સૌથી લાસ્ટમાં આપણે ઇન્ફ્લેશન કંટ્રોલ મેઝર્સને સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતના ઇન્ફ્લેશનને કંટ્રોલ કરી શકીએ છીએ. બરાબર. રિસેન્ટલી RFOની એક્ઝામમાં પણ તમને આ ઇન્ફ્લેશનના એક ક્વેશ્ચનથી અવગત થયા હતા, તો એ આપણે આગળ જઈને ડિસ્કસ કરી લઈશું. સો લેટ અસ કમ ટુ ધ ટોપિક ઇન્ફ્લેશન. બરાબર. એનું ગુજરાતી નામ ફુગાવો છે. તો ફુગાવા કરતાં આપણે ઇન્ફ્લેશન વર્ડને વધારે યુઝ કરવાનો પ્રયત્ન કરીશું. સો એવી સ્થિતિ જ્યારે અધિકાંશ વસ્તુ અને સેવાની કિંમત સામાન્ય સ્તરથી અધિક થઈ જાય, બરાબર, કે વધવા લાગે, તેને ફુગાવો કહેવાય છે. આ સ્થિતિમાં નાણાંની ક્રય શક્તિમાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે. હવે આ ડેફિનેશનને એક એક્ઝામ્પલ સાથે સમજવાનો પ્રયત્ન. સૌથી પહેલાં કીવર્ડ પકડી લઈએ કે વસ્તુ અને સેવાનું શું થઈ જાય છે? સામાન્ય સ્તરથી કિંમત વધવા લાગે છે. બરાબર. અને આની જે ઇમ્પેક્ટ છે, ઇન્ફ્લેશનની ડેફિનેશન ત્યારે પૂરી થશે જ્યારે આપણે એની ઇમ્પેક્ટ પણ સમજી લઈશું. તો એની ઇમ્પેક્ટમાં આપણને શું જોવા મળે છે? નાણાંની ક્રય શક્તિમાં ઘટાડો. ફોર એક્ઝામ્પલ, એક્સ ગુડ તમારે પહેલાં પરચેસ કરવામાં 100 રૂપિયા થતા હતા, અને એ 100 રૂપિયા એક્સ ગુડ તમે 1 કિલો ખરીદી શકતા હતા. પણ અમુક કારણોસર, આપણે કારણોની ચર્ચા કરીશું ત્યારે તમને ખબર પડશે કે કયા કારણોથી ઇન્ફ્લેશન આવે છે. અહીંયા સમજવા પૂરતું એ સમજી લો કે જ્યારે એક્સ ગુડ્સ હતું, બરાબર, એ એક્સ ગુડ્સનું અમુક કારણોસર ભાવમાં વધારો થયો, અને એ ભાવ હવે 1 કિલો વસ્તુ ખરીદવા માટે શું થઈ ગયા? 105 રૂપિયા થઈ ગયા. તો અહીંયા આગળ જે 5 રૂપિયાનો તફાવત જોવા મળે છે, બરાબર, જે 5 રૂપિયાનો તફાવત જોવા મળે છે, એ શું કહેવામાં આવે છે? કે મનીની પરચેસિંગ પાવરમાં ઘટાડો થયો. કેમ? કારણ કે જ્યારે મનીની પરચેસિંગ પાવર વધારે હતી, 100 રૂપિયા હતી, ત્યારે એ 100 રૂપિયાની અંતર્ગત આપણે એને 1 કિલો વસ્તુ ખરીદી શકતા હતા. પરંતુ હવે શું થઈ ગયું? મનીની પરચેસિંગ પાવર ઘટી ગઈ. એની એ જ વસ્તુ ખરીદવા માટે હવે આપણે વધારે નાણાં ચૂકવવા પડે છે. તો ઇન્ફ્લેશનની સૌથી મોટી અને સૌથી ઇમિડિયેટ એડવર્સ ઇમ્પેક્ટ, ઇમિડિયેટ એટલે તરત જે નકારાત્મક પ્રભાવ છે, એ તરતનો નકારાત્મક પ્રભાવ શું છે? એની નાણાંની ક્રય શક્તિ એટલે કે એની પરચેસિંગ પાવરમાં ઘટાડો કરી દે છે. આ એક ક્લાસિકલ ડેફિનેશન છે ઇન્ફ્લેશનની, કે જ્યારે ઇકોનોમિક્સની એક ડિસિપ્લિન તરીકે ઉદ્ભવ થયો ત્યારે અહીંયા આગળ ઇન્ફ્લેશનની આ વ્યાખ્યા પરિચિત હતી. પણ મેં જ્યારે તમને સ્ટાર્ટિંગના લેક્ચરમાં કેપિટાલિઝમ સમજાવ્યું ત્યારે એક વ્યક્તિથી પરિચિત કરાયા હતા. એ વ્યક્તિનું નામ છે કેન્સ. તો કેન્સ ફર્સ્ટ વર્લ્ડ વોર પછી ઇકોનોમિક્સની ડિસિપ્લિનમાં એક એઝ અ મેજર પર્સનાલિટી તરીકે ઉદ્ભવ થયો. તો એમણે ઇન્ફ્લેશનની વ્યાખ્યામાં ચેન્જ કરીને શું કીધું? ઇન્ફ્લેશન એ વસ્તુ અને સેવાની માંગ અને પુરવઠાનું અંતર છે. અહીંયા આગળ આપણને શું જોવા મળ્યું? કે એક સામાન્ય સ્તરથી વધવા માટેની, એટલે કે એની ઇમ્પેક્ટને જ એની ડેફિનેશન બનાવવા માટેનો પ્રયત્ન કર્યો ક્લાસિકલ ઇકોનોમિસ્ટે. પરંતુ જ્યારે કેન્સ ઇન્ફ્લેશનની ડેફિનેશન આપે છે ત્યારે એમણે ડિમાન્ડ અને સપ્લાયને કન્સિડર કરે છે, અને એ જ ડિમાન્ડ અને સપ્લાયને કન્સિડર કરતી વખતે શું જોવા મળે છે? કે માંગ અને પુરવઠા વચ્ચેનું જે સામાન્ય અંતર છે, એ અંતર કરતાં જે અંતર વધે છે અને જે સ્થિતિ ઊભી થાય છે, એ સ્થિતિને શું કહેવામાં આવે છે? ઇન્ફ્લેશનની સ્થિતિ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ કેન્સના અનુસાર એક મોડર્ન ડેફિનેશન આપણને ઇન્ફ્લેશનની જોવા મળી, કે જ્યાં આગળ ડિમાન્ડ અને સપ્લાયને કન્સિડર કરવામાં આવ્યું. શેમાં કરવામાં આવ્યું? ઇન્ફ્લેશનમાં કન્સિડર કરવામાં આવ્યું. જ્યારે ક્લાસિકલ ઇકોનોમિક્સમાં શું હતું? કે એના સામાન્ય ભાવ સ્તરને વધવાને આપણે ઇન્ફ્લેશન કહેતા હતા, જ્યારે મોડર્નમાં આપણે ડિમાન્ડ અને સપ્લાયને કહીએ છીએ. આ વસ્તુ ધ્યાન રાખજો. અત્યારની ઇકોનોમીમાં સૌથી ચર્ચિત જો કોઈ ડેફિનેશન હોય તો એ આ છે કેન્સની, બરાબર, કે જ્યાં આગળ વસ્તુ અને સેવાની માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર, બરાબર, એ કંઈ પણ હોઈ શકે. માંગ વધી પણ શકે છે, બરાબર, પુરવઠો ઘટી શકે છે, માંગ ઘટી શકે છે અને પુરવઠો પણ વધી શકે છે. તો કોઈ પણ સ્થિતિનું જો સર્જન થશે તો એ સ્થિતિ કેવી કહેવાશે? ઇન્ફ્લેશનરી સિચ્યુએશન, એટલે કે ફુગાવાજન્ય સ્થિતિ આપણને જોવા મળી શકે છે. ફુગાવો આર્થિક વિકાસ માટે આવશ્યક છે. જો ફુગાવો આર્થિક વિકાસ માટે આવશ્યક હોય તો અત્યારે શા માટે એક કન્સર્નનો વિષય છે?
બરાબર, આ એક સ્ટેટમેન્ટ યાદ રાખજો કે ફુગાવો આર્થિક વિકાસ માટે આવશ્યક છે. બરાબર, અને આપણે જ્યારે આખો ટોપિક ભણી લઈશું ત્યારે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સ્ટેટમેન્ટનું યથાર્થ શું છે, કે કયા કારણોસર આપણે આ કહી શકીએ કે ફુગાવો એક આર્થિક વિકાસ માટે આવશ્યક છે. બરાબર, તો આ સ્ટેટમેન્ટને અત્યારે ડિસ્કસ નહીં કરીએ. આ સ્ટેટમેન્ટને જ્યારે આપણે કંટ્રોલ મિકેનિઝમ સુધી પહોંચી જઈશું, કે જ્યારે ટોપિકને પૂરો કરીશું ત્યારે એને સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતના ઇન્ફ્લેશન આપણા એક ઇકોનોમિકલ ડેવલપમેન્ટનું એક સ્ટેપ ગણી શકીએ છીએ. બરાબર, મુખ્યતઃ બે કારણોમાં વહેંચવામાં આવે છે. કોને વહેંચવામાં આવે છે? ફુગાવાને. કયા? એક માંગમાં જો વૃદ્ધિ થાય તો, અને એક પુરવઠામાં જો ઘટાડો આવે તો. તો હવે મુખ્યતઃ બે કારણોસર આપણને ઇન્ફ્લેશનરી સિચ્યુએશન જોવા મળતી હોય છે. એમાં સૌથી પ્રથમ કઈ છે? એક માંગમાં વધારો થવાથી અને બીજી પુરવઠામાં ઘટાડો થવાથી. બરાબર, હવે એ જોવાનું છે કે કયા કયા કારણોથી આપણને માંગમાં વધારો જોવા મળે છે અને કયા કયા કારણોસર આપણને પુરવઠામાં ઘટાડો જોવા મળે. અહીંયા આગળ એ પણ સિચ્યુએશન થઈ શકે. આ એક લેવલ છે કે અહીંયા આગળ ડિમાન્ડ અને સપ્લાય બે કાર્યરત હતા. બરાબર, પણ હવે અમુક કારણોસર ડિમાન્ડ શું થઈ ગઈ? વધી ગઈ. તો અહીંયા જે એક સ્ટાન્ડર્ડ મેન્ટેન કરેલું હતું ઇકોનોમીએ સપ્લાયનું, પણ અહીંયા આગળ ડિમાન્ડ વધી જવાથી આ જે પોર્શન છે, આ જે ભાગ છે, આ ભાગ જે સર્જિત છે, આ ભાગને ઇન્ફ્લેશન કહેવામાં આવે છે. બરાબર, ફોર એન એક્ઝામ્પલ, આ એક આઈડિયલ સિચ્યુએશન, એક આદર્શ સ્થિતિ હતી. બરાબર, આ આપણી ફર્સ્ટ પોઈન્ટની સિચ્યુએશન કે જ્યાં આગળ ડિમાન્ડ વધે છે. હવે સેકન્ડ સિચ્યુએશન ત્યારે એવી આવશે કે જ્યાં આગળ આ આઈડિયલ સિચ્યુએશન શું હતી કે ડિમાન્ડ અને સપ્લાય બંને એકબીજા વચ્ચે શું છે? કોરસ્પોન્ડન્સ રાખીને બેઠેલા છે. જેટલી ડિમાન્ડ જેટલો સપ્લાય આવે છે. આ એક કેવી હશે? આ હંમેશા એક આદર્શ સ્થિતિ હશે અર્થવ્યવસ્થાની, અને ક્યારેય અર્થવ્યવસ્થા પોતાની આદર્શ સ્થિતિમાં રહી શકે નહીં. આ થિયોરેટિકલ ટર્મ્સમાં હોઈ શકે હંમેશા. પહેલી સ્થિતિ કે જ્યાં ડિમાન્ડ વધી ગઈ, સપ્લાય એટલાનો એટલો રહ્યો. ફરી આ જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડ એટલાની એટલી રહી, પણ જે સપ્લાય આવી રહ્યો હતો, જે પુરવઠો મેન્ટેન થઈ રહ્યો હતો ઇકોનોમીમાં, કે જે ઇકોનોમીને પુરવઠો મળી રહ્યો હતો, એ પુરવઠો અમુક કારણોસર ઘટી ગયો. તો અહીંયા આગળ જે ફરી જે સ્થિતિ ઊભી થઈ, આ સ્થિતિને પણ આપણે કઈ કહીશું? ઇન્ફ્લેશનની સ્થિતિ કહીશું. તો અહીંયા આગળ ધ્યાન દોરવાની વસ્તુ એ છે કે જે આદર્શ સ્થિતિ છે કે જ્યાં આગળ ડિમાન્ડ અને સપ્લાય, માંગ અને પુરવઠો બંને એકબીજા વચ્ચે કોરસ્પોન્ડન્સ ક્રિએટ કરીને માર્કેટને ચલાવી રહ્યા હતા, ત્યાં આગળ અમુક કારણોસર સપ્લાય તો એટલો ને એટલો રહે છે, પણ માંગ વધી જાય છે. તો એ જે સપ્લાય અને માંગ વચ્ચેનો જે ડિફરન્સ ક્રિએટ થયો, એ ડિફરન્સ ઇન્ફ્લેશન છે. બીજી સ્થિતિ કે બીજા કારણમાં આપણને શું જોવા મળે છે કે જે ડિમાન્ડ અને સપ્લાયની જે આદર્શ સ્થિતિ હતી કે જ્યાં આગળ આપણને ડિમાન્ડ જેટલો સપ્લાય મળતો હતો, પણ અમુક કારણોસર ડિમાન્ડ તો ત્યાં આગળ રહી, પરંતુ સપ્લાય એનાથી શું થઈ ગયો? ઘટી ગયો. અને એ બંને વચ્ચેની સ્થિતિ આપણને ફરી જે જોવા મળી, એ સ્થિતિ કઈ છે? ઇન્ફ્લેશનરી કે ઇન્ફ્લેશનની સિચ્યુએશન આપણને જોવા મળે છે. તો હવે 1 to 1 આપણે વસ્તુને ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતના માંગના વધવાના કારણે, એટલે કે માંગજનિત કારણોથી ફુગાવો થાય છે, અને બીજું પુરવઠાના કારણે આપણને ત્યાં આગળ શું જોવા મળે છે? ઇન્ફ્લેશન જોવા મળે. સૌથી પહેલું માંગજનિત ફુગાવાની અંતર્ગત સૌથી પહેલું શું છે? જનસંખ્યામાં વૃદ્ધિ. હવે જે કન્ટ્રીની પોપ્યુલેશન એક લિમિટ કરતાં કે એના ઇકોનોમિકલ રિસોર્સિસ કરતાં વધારે હશે, એ કન્ટ્રીમાં હંમેશા ઇન્ફ્લેશન વધારે રહેવાની સ્થિતિ આપણને જોવા મળશે. કેમ કે અહીંયા આગળ સમજી લો કે 100 રિસોર્સિસ છે અને ડિમાન્ડ કરવાવાળા પણ 100 લોકો છે. આ 100 રિસોર્સિસ છે અને આ 100 લોકોની પોપ્યુલેશન છે. તો અહીંયા આગળ દરેક વ્યક્તિને શું થઈ જશે? પોતાની નેસેસિટી પ્રમાણે રિસોર્સિસ મળી રહેશે. પરંતુ જો ફોર એક્ઝામ્પલ ભારતની સિચ્યુએશન લઈએ તો આપણી પાસે 100 રૂપિયા છે અને વેચવા માટે 135 કરોડ લોકો છે, 135 લોકો છે. તો અહીંયા આગળ શું થશે? એક્સ્ટ્રા જે પ્લસ 35 લોકો છે, એ 35 લોકો માર્કેટની જે આઈડિયલ સિચ્યુએશન છે, એ આઈડિયલ કે આદર્શ સિચ્યુએશન કરતાં વધારે માંગ ઊભી કરી રહ્યા છે. આ કારણોસર ફુગાવામાં સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન પોપ્યુલેશનનું છે. અહીંયા આગળ જ એક વાત કરી લઉં અત્યારે તમને કે જ્યારે કોરોનાની સ્થિતિ ચાલી રહી છે, બરાબર,
જ્યારે કોરોનાની સ્થિતિ ચાલી રહી છે ત્યારે આપણને જોવા મળ્યું કે આ બાજુથી જે માંગ આવી જોઈતી હતી એ માંગ કેવી થઈ ગઈ, ડિમાન્ડ કેવી થઈ ગઈ, ઓછી થઈ ગઈ. એક સર્વે કરવામાં આવ્યો પ્રાઇવેટ કંપનીઝ દ્વારા પોતાના રિસેન્ટલી, બરાબર. તો એ સર્વેમાં જોવા મળ્યું કે પબ્લિક અત્યારે પોતાની એસેન્શિયલ ગુડ્સ ઉપર એક્સપેન્ડિચર વધારે કરે છે, ના કે નોન એસેન્શિયલ ગુડ્સ પર કરે છે. પણ ભારતની જે ઇકોનોમિકલ સિચ્યુએશન છે એમાં નોન એસેન્શિયલ ગુડ ઉપરનો એક્સપેન્ડિચર જેમ કે લક્ઝરીઝ, એન્ટરટેનમેન્ટ, આ બધાનો પણ એક સારો એવો ભાગ રહેલો છે. જો જનસંખ્યા કે જો આપણી પોપ્યુલેશન નોન એસેન્શિયલ ગુડ્સ ઉપર એક્સપેન્ડિચર નહીં કરે તો શું થશે? માર્કેટમાં જે ડિમાન્ડ ઊભી થવી જોઈતી હતી એ નહીં થાય અને સપ્લાય આ બાજુથી સ્ટક થઈ જશે, કે સપ્લાય ઓવર થઈ જશે, ડિમાન્ડ ઓછી થઈ જશે. આ જ કારણોસર જે જનસંખ્યા છે એ જનસંખ્યા ફરી પોતાના જે પ્રીવિયસ સ્ટેજીસ પ્રમાણે ડિમાન્ડ કરી રહ્યા હતા ત્યાં સુધી લાવવા માટે જે પ્રાઇવેટ કે જે કોર્પોરેટ લોબીઝ હતી એ કોર્પોરેટ લોબીઝે મિનિસ્ટ્રી ઓફ ફિનાન્સ અને આરબીઆઈ ઉપર કન્ટિન્યુ શું કર્યા, પ્રેશર કર્યા કે તમે કોઈ એવા મેજર સ્ટેપ્સ લો કે જેના દ્વારા અમે લોકો અમારી ગુડ્સ, વસ્તુ અને સેલિંગ થઈ શકે. આ માટે સરકારે રિસેન્ટલી શું કર્યું, 3 લાખ કરોડની નવી કેશ પ્રિન્ટિંગ માટે શું કર્યું, આરબીઆઈને દિશા નિર્દેશ આપ્યા કે ભાઈ તમે નવી કેશ પ્રિન્ટ કરો. કેમ? જો તમે કેશ નવી પ્રિન્ટ કરશો તો અમે એને બોરો કરીને માર્કેટમાં ઇન્વેસ્ટ કરી શકીશું અને માર્કેટમાં જે ડિમાન્ડ સાઇડ કે જે માંગ ઊભી થવી જોઈતી હતી એ માંગ ઊભી નથી થયેલી, એને ઊભી કરવાનો પ્રયત્ન કરીશું. તો એ પ્રિન્ટિંગ, નવી પ્રિન્ટિંગના કયા પ્રો કોન્સ છે એ આગળ આપણે સમજીશું, બરાબર. પણ અહીંયા આગળ એ વસ્તુ સમજો કે 3 લાખ કરોડ રૂપિયા સરકારનો લેવા પાછળનો ભાવાર્થ એ છે કે બજારમાં જે ડિમાન્ડ જનરેશન થવી જોઈએ જનરેશન થઈ રહી નથી. કેમ? કે આપણી પાસે એક્સેસિવ પોપ્યુલેશન છે છતાં આપણે ડિમાન્ડ કરી શકતા નથી, બરાબર. અહીંયા આગળ જે ટર્મ આવે ડિસ્પોઝેબલ ઇન્કમ, બરાબર. આ ડિસ્પોઝેબલ ઇન્કમ ટર્મ યાદ રાખજો. આપણે જ્યારે જીડીપી, જીએનપી ને આ બધા મુદ્દા ભણીશું ત્યારે ડિસ્પોઝેબલ ઇન્કમ સમજાઈશ અને આ જ ડિસ્પોઝેબલ ઇન્કમને તમે સમજી શકશો કે શા માટે અત્યારે ભારતની સ્થિતિ જનસંખ્યા હોવા છતાં માર્કેટ ડિમાન્ડ કરી શકતી નથી, બરાબર. હોપ સો ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર. સેકન્ડ, બ્લેક મની. ફરી ફોર એક્ઝામ્પલ તમારી પાસે રિસોર્સિસ, આદર્શ સ્થિતિ હતી કે માર્કેટમાં 100 રૂપિયા હતા અને 100 રૂપિયા જેટલી વસ્તુની શું કરતા હતા, ડિમાન્ડ કરવામાં આવતી હતી. તો એક આદર્શ સ્થિતિ હતી, લોકો સરખો નફો કમાઈ લેતા, પોતાની નેસેસિટી પૂરી કરતા હતા. પરંતુ અહીંયા આગળ પર્સન એક્સ દ્વારા આ 100 રૂપિયા તો એની પાસે હતા જ, પણ એ 100 રૂપિયાની સાથે સાથે એણે બીજા ક્યાંકથી જુગાડ કરીને 50 રૂપિયા પણ લાયેલો હતો. તો હવે આ જે 50 એક્સેસિવ પ્લસ રૂપિયા છે એની પાસે, આ 50 રૂપિયાની શું થશે, ડિમાન્ડ બજારમાં કે માંગ બજારમાં વધશે. તો આ જે 50 રૂપિયાની માંગ વધી, આ 50 રૂપિયા બજારમાં જે માંગ વધારી રહ્યા છે અને આ માંગ વધવાના કારણે જે સ્થિતિ જોવા મળશે, આ સ્થિતિ કેવી હશે, ઇન્ફ્લેશનરી સિચ્યુએશન હશે. આ જ કારણોસર બ્લેક મનીને શું કરે છે, સરકાર કર્બ કરવાનો પ્રયત્ન કરી રહી છે, બરાબર. કે અહીંયાથી આપણે બજારમાંથી એને શોષી લઈએ. કેમ? કારણ કે જેટલી બ્લેક મની માર્કેટમાં સર્ક્યુલેટ થતી રહેશે એટલું જ એરિયો ઇન્ફ્લેશનને પ્રોત્સાહિત કરતું રહેશે. 2016માં જે ડિમોનેટાઇઝેશન કરવામાં આવ્યું કે બ્લેક મની લેવી છે, તો એ બ્લેક મની લેવા પાછળનો ક્યાંકનો ક્યાંક સરકાર કે આરબીઆઈનો પર્સપેક્ટિવ પણ એ હતો કે બજારમાં જે એક્સેસિવ બ્લેક મની છે એ એક્સેસિવ બ્લેક મની આરબીઆઈને ઇન્ફ્લેશન ટાર્ગેટિંગમાં તકલીફ કરે છે, બરાબર. મેં સ્ટાર્ટિંગમાં વાત કરી ઉર્જિત પટેલ કમિટીની, તો એ જે ઉર્જિત પટેલ કમિટી દ્વારા ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ કરવામાં આવ્યું, તો ઇન્ફ્લેશન ટાર્ગેટિંગમાં શું કરે છે, તકલીફ કરતી હતી. તો કે એકવાર ટ્રાય કરી જોઈએ કે બ્લેક મનીથી પૈસા પાછા આવી જતા હોય અને ઇન્ફ્લેશન કંટ્રોલ થઈ શકતો હોય, પરંતુ એની ઇમ્પેક્ટ કેવી આવી, એડવર્સ ઇમ્પેક્ટ આવી. થર્ડ, સાર્વજનિક વ્યય. કોરોના ટાઈમમાં ગવર્મેન્ટ દ્વારા એક્સેસિવ એક્સપેન્ડિચર કરવામાં આવ્યા, પબ્લિક એક્સપેન્ડિચર એક્સેસિવ વધારે પડતા કરવામાં આવ્યા. કેમ? કારણ કે સ્થિતિ એવી હતી, પ્રોડક્શન સેક્ટર બંધ હતા, ઇકોનોમી ડાઉન હતી, પ્રાઇવેટ સેક્ટરની એટલી પોતાની કેપેસિટી ન હતી કે ઇકોનોમીને શું કહી શકે,
રીઇન્વેન્ટ કરી શકે. તો આ કારણોસર ગવર્મેન્ટને શું કરવું પડ્યું? પોતાના ખિસ્સાના પૈસા માર્કેટમાં અંદર નાખવા પડે. હવે સ્થિતિ ભારતની એ સમયે એવી હતી કે માર્કેટમાં સફિશિયન્ટ મની સપ્લાય રહેલો હતો. બરાબર, મની સપ્લાય તો બજારમાં બરોબર હતો. તો અહીંયા આગળ જે પબ્લિક ડિમાન્ડ તો નહોતી કરી શકતી, સિચ્યુએશન એવી હતી બરાબર ડિઝાસ્ટરની કે જ્યાં આગળ પબ્લિક ડિમાન્ડ નથી કરી શકતી. પરંતુ થયું એવું કે સરકાર દ્વારા જે એક્સપેન્ડિચર કે જે પૈસા ઇકોનોમીમાં નાખવામાં આવ્યા, જે ઇકોનોમિકલ માર્કેટમાં નાખવામાં આવ્યા, એ ઇકોનોમિકલ માર્કેટમાં પૈસા જવાથી શું થઈ ગયું? માર્કેટમાં ઇન્ફ્લેશન આવી ગયું. કેમ? કારણ કે એક લેવલથી વધારે મની સપ્લાય ને એક લેવલથી વધારેની જે કેશ લિક્વિડિટી હોવી જોઈતી હતી એ લિક્વિડિટી શું થઈ ગઈ? વધી ગઈ. એના કારણોસર પણ ઇન્ફ્લેશન માર્કેટમાં જોવા મળ્યું આપણને, કે જ્યાં આગળ WPI લગભગ 11% આજુબાજુ જોવા મળ્યું. તો એ પાછળની એક રિસર્ચ સ્ટડી કરી અને કન્ક્લુઝન ઉપર એ આવ્યા કે સરકાર દ્વારા જે વેલફેર સ્કીમ્સ અને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે એક્સપેન્ડિચર કરવામાં આવ્યો, ઇટ ઇઝ ધ મેઇન રીઝન બિહાઇન્ડ ધી ઇન્ફ્લેશનરી સિચ્યુએશન. બરાબર, તો અહીંયા આગળ સાર્વજનિક વ્યય પણ આપણને એક માંગજનિત ફુગાવાનું કારણ જોવા મળી શકે છે. બરાબર. ફોર્થ, રાજકોષીય ખાધ, ફિસ્કલ ડેફિશિયટ. બરાબર, આ તમને અત્યારે નહીં સમજાવું, પણ હા એક વસ્તુ નોટ કરીને રાખજો કે ફિસ્કલ ડેફિશિયટ જ્યારે આપણે ફિસ્કલ પોલિસી ભણતા હોઈશું, કે રાજકોષીય નીતિ ભણતા હોઈશું, બજેટ ભણતા હોઈશું, અને જ્યારે બજેટને સમજ્યા પછી બજેટની જે ખાધની અવધારણાઓ સમજીશું ત્યારે આપણે ફિસ્કલ ડેફિશિયટને સમજીશું. અને આ જ ફિસ્કલ ડેફિશિયટને સમજતા હું તમને સમજાવીશ કે કેવી રીતના ફિસ્કલ ડેફિશિયટ માર્કેટમાં એક ઇન્ફ્લેશનની સિચ્યુએશન ક્રિએટ કરી શકે છે. બરાબર, ભારતમાં જે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ છે, બરાબર, કે જે ઉર્જિત પટેલ કમિટીએ આપ્યું છે +or-4%, બરાબર, એટલે કે 2% થી 6%ની વચ્ચે જે ભારતનો ઇન્ફ્લેશન રેટ જોઈએ ઇકોનોમિકલ ગ્રોથ અને ડેવલપમેન્ટ કરવા માટે, એ હાસિલ નહીં કરવા પાછળનું એક કારણ એ પણ છે કે આપણું જે ઇન્ફ્લેશન છે એ ઇન્ફ્લેશનનું પાછળનું કારણ ફિસ્કલ ડેફિશિયટ રહેલી છે. કેમ? કારણ કે રિસેન્ટલી છેલ્લા 5-6 વર્ષથી આપણે ફિસ્કલ ડેફિશિયટને કંટ્રોલ મેઝર્સ કરી શકતા નથી. FRBM એક્ટ એ વખતે આપણે ભણીશું ત્યારે FRBM એક્ટની અંતર્ગત લખેલું છે કે કેટલા % આપણી ફિસ્કલ ડેફિશિયટ હોવી જોઈએ, જેના બેઝિસ ઉપર આપણે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગને કંટ્રોલ કરી શકીશું. પરંતુ અહીંયા આપણને ફિસ્કલ ડેફિશિયટ યુઝ્યુઅલ કરતાં વધારે જોવા મળશે. તો એ જે ફિસ્કલ ડેફિશિયટ યુઝ્યુઅલ કરતાં વધારે જોવા મળશે એના કારણે માંગજનિત ફુગાવો ભારતીય અર્થતંત્રની અંદર જોવા મળી શકે છે. બરાબર, નોટ મળી શકે છે, મળે છે. બરાબર, તો એ વખતે સમજી લઈશું ફિસ્કલ ડેફિશિયટમાં. ખરીદ શક્તિમાં વૃદ્ધિ. બરાબર, હવે પરચેસિંગ પાવરમાં વૃદ્ધિ થવાથી પણ, બરાબર, પરચેસિંગ પાવરમાં વૃદ્ધિ થવાથી પણ ડિમાન્ડ ઇન્ફ્લેશન થશે. ઓબ્વિયસ વસ્તુ છે કે તમે માંગ ક્યારે કરશો? જ્યારે ખીચામાં પૈસા હશે. ફોર એક્ઝામ્પલ, તમે વેકેશનમાં નાનીજીના ઘરે ગયા કે દાદાજીના ઘરે ગયા, બંને જગ્યાએથી 100 રૂપિયા આવ્યા. હવે વેકેશન પહેલા તમારા ખિસ્સામાં 10 રૂપિયા રહેતા હતા, પરંતુ વેકેશન પછી પાછા આવવાથી તમારા ખિસ્સામાં 20 રૂપિયાના બદલે 200 રૂપિયા થઈ ગયા. તો હવે આ 200 રૂપિયા વધવાથી તમે સૌથી પહેલાં જઈને આઈસ્ક્રીમ ખાશો, પાણીપુરી ખાશો, ટેનિસનો બોલ લેશો, આ તે બધું કરીને શું કરશો? માર્કેટમાં ડિમાન્ડને જનરેટ કરશો. તો અહીંયા આગળ માર્કેટમાં ડિમાન્ડ તમે કેમ જનરેટ કરી શક્યા? કે તમારી ખરીદ શક્તિ ક્યારે વધશે? જ્યારે હાથમાં નાણાં વધશે. તો એ નાણાં આવવાથી કે મની આવવાથી તમારી ખરીદ શક્તિમાં શું થઈ ગઈ? વૃદ્ધિ થઈ ગઈ. આ એક માઇક્રો લેવલનું એક્ઝામ્પલ છે કે કેવી રીતના એક વ્યક્તિની ખરીદ શક્તિમાં વધારો જોવા મળે છે. પરંતુ ઇકોનોમિકલ સિચ્યુએશનની અંતર્ગત સૌથી પહેલા કર દરમાં ઘટાડો. અહીંયા આગળ કયા કરની વાત કરવામાં આવી છે? ડાયરેક્ટ ટેક્સ. કયા ટેક્સ? ડિરેક્ટ ટેક્સ. બરાબર, ડિરેક્ટ ટેક્સની અંતર્ગત કયા આવે છે? ઇન્કમ ટેક્સ, બરાબર, કોર્પોરેટ ટેક્સ. આ બધા ટેક્સ કયા છે? ડાયરેક્ટ ટેક્સ ગણતરી કરવામાં આવે. તો જ્યારે બજેટ ભણતા હોઈશું, બરાબર,
ત્યારે આપણે અહીંયા આગળ ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ વચ્ચેનો તફાવત, કયા ટેક્સ ડાયરેક્ટ છે અને કયા ટેક્સ ઇનડિરેક્ટ છે એ સમજીશું અને એની ઇમ્પેક્ટ ઇકોનોમી ઉપર શું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. પણ અહીંયા આગળ ફક્ત અત્યારે સમજી લો કે જ્યારે ડાયરેક્ટ ટેક્સ, ફોર એક્ઝામ્પલ તમારો ₹1,00,000 પગાર હતો, એક્ઝામ્પલ સાથે સમજી લઈએ, તમારો ₹1,00,000 પગાર હતો અને ₹1,00,000 પગારમાં પહેલાં તમે 10% ટેક્સ ભરીને 90,000ની પર્ચેસિંગ પાવર ધરાવતા હતા. ઇલેક્શન નજીક આવ્યું, ₹1,00,000ના પગારદારો ઉપર 5% ટેક્સ ભર્યા, તો હવે તમે 95,000ની પર્ચેસિંગ પાવર ધરાવો છો. એટલે કે શું થયું? તમારી 5,000ની ખરીદ શક્તિમાં વૃદ્ધિ થઈ. તો આ 5,000ની ખરીદ શક્તિ તમે માર્કેટમાં શું ઊભી કરશો? ડિમાન્ડ ઊભી કરશો. કે છેલ્લા 2 વર્ષથી ગાડી લાવી હતી, તો હવે ગાડી લાવી દઈએ તો 5,000 એ રૂપિયાથી આપણે શું EMI ફિલઅપ કરી શકીશું. તો અહીંયા આગળ તમે તમારી પર્ચેસિંગ પાવર વધવાથી શું કર્યું? માર્કેટમાં ડિમાન્ડ જનરેટ કરી. સેકન્ડ, વ્યાજ દરમાં ઘટાડો. વ્યાજ દરમાં ઘટાડો, ફોર એક્ઝામ્પલ સમજી લો કે RBI એ પોતાની મોનેટરી પોલિસીમાં રેપો રેટ્સ, રિવર્સ રેપો રેટના રેટ શું કર્યા? ઘટાડી દીધા. સોરી, રેપો રેટના રેટ શું કર્યા? ઘટાડી દીધા. હવે જ્યારે RBI દ્વારા રેપો રેટ ઘટાડવામાં આવશે ત્યારે આપણે સમજાતા ફ્લોટિંગ રેટ, બરાબર? તો એ ફ્લોટિંગ રેટની અંતર્ગત શું હશે કે એ ફ્લોટિંગ રેટમાં પણ શું થશે? ઘટાડો થશે. ફોર એક્ઝામ્પલ, પહેલા તમે જે EMI બિલ્ડઅપ કરી રહ્યા હતા કે EMI પેડ કરી રહ્યા હતા એ ₹10,000 હતા. કેમ? કારણ કે 10% ઇન્ટરેસ્ટ સાથે હતું. પરંતુ અમુક સંજોગોમાં RBI દ્વારા આ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડીને કેટલું કરી દેવામાં આવ્યું? 9% કરવામાં આવ્યું. તો તમે અહીંયા જે ₹10,000 ઉપર 9% ઇન્ટરેસ્ટ ભરશો તો તમારી 1% શું થશે? પર્ચેસિંગ પાવરમાં વૃદ્ધિ થશે. તો આ જે 1% પર્ચેસિંગ પાવરમાં વૃદ્ધિ જોવા મળી, આ 1% પર્ચેસિંગ પાવર બજારમાં શું કરશે? ડિમાન્ડ જનરેટ કરશે. તો આને આપણે શું કહીશું? ખરીદ શક્તિમાં વૃદ્ધિના કારણે પણ માંગજનિત ફુગાવો, બરાબર? ત્રીજું, વેતન. વેતન તો તમને સૌને ખબર છે કે જ્યારે ભારતમાં, બરાબર, દિવાળી નજીક આવે, દિવાળીના બોનસ કંપની દ્વારા લોકોને આપવામાં આવે છે, ત્યારે આપણને બજારમાં ઇન્ફ્લેશનરી સિચ્યુએશન શું જોવા મળે છે? વધારે જોવા મળે છે. ભારતની એક ટેન્ડન્સી છે કે જ્યારે પણ રિલિજિયન, બરાબર, કોઈ રિલિજિયન ફેસ્ટિવલ આવશે કે સોશિયલ ફેસ્ટિવલ આવશે અને ત્યાં આગળ જો એમાં વેતન વૃદ્ધિના આપણને કારણો જોવા મળતા હશે તો ભારતમાં ઇન્ફ્લેશન વધવાની સ્થિતિ જોવા મળે. પણ એ પોઝિટિવ ઇન્ફ્લેશન જે, બરાબર, ત્યાં આગળ એ કેમ છે કે દરેક કંપનીને ખબર છે કે આ ટાઈમ ઉપર એડવાન્સ બોનસીસ આપવામાં આવે છે, ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે છે, બરાબર? આ બે સ્થિતિ એવી છે કે જ્યારે માર્કેટમાં ઇન્ફ્લેશન વધી શકે, પરંતુ આ એક ટેન્ડન્સી છે કે એક લેગેસી છે કે દર વર્ષે આપવામાં આવે છે. એ કારણોસર આ સમય ઉપર કંપની પોતાના સ્ટોક ક્લિયરન્સ કરે છે, બરાબર? સેલ આપવામાં આવે છે. તો આ જે સેલ આપવામાં આવે છે, સ્ટોક ક્લિયરન્સ કરવામાં આવે છે, કેમ કરવામાં આવે છે કે માર્કેટમાં જે ડિમાન્ડ અને વધી, તો જેટલી ડિમાન્ડ વધી એ ડિમાન્ડને પૂરો કરવા માટે સપ્લાય મળી રહે અને એમનો એક સ્ટોક ક્લિયર બી થઈ જાય. એમનો એક પ્રોફિટ મોટો પણ જે એ પ્રોફિટ મોટોને બાજુમાં મૂકીને આપણને શું જોવા મળે છે કે જે ડિમાન્ડ વધી એ ડિમાન્ડને સપ્લાય પૂરો પડી જાય છે, બરાબર? તો જ્યારે તમે દિવાળી વખતે જોશો કે આટલા હાઈપર સેલ્સ ને આ તે બધું જોવા મળે, કેમ જોવા મળે છે? કારણ કે દરેક જગ્યા ઉપર બોનસીસ અને ઇન્ક્રીમેન્ટ્સ મળતા હોય, તો એના કારણે આપણી સામાન્ય જનતામાં ખરીદ શક્તિમાં વૃદ્ધિ થઈ જાય છે. તો આ જે ખરીદ શક્તિમાં વૃદ્ધિ થઈ જાય છે એના કારણે કંપની પોતાનો જે એક્સેસિવ સ્ટોક છે કે જે એક્સેસિવ સપ્લાય છે એને પ્રોવાઈડ કરે છે માર્કેટમાં અને સિચ્યુએશનને બનાવી રાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ઇન્ફ્લેશનની સ્થિતિ તો આપણને એ સમયે પણ જોવા મળશે, પણ એ ઇન્ફ્લેશન ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક ઇન્ફ્લેશન છે, બરાબર? તમને થોડી ઘણી હિન્ટ મળી હશે કે ફુગાવો આર્થિક વિકાસ માટે શા માટે આવશ્યક છે, બરાબર? અને આને ડિટેલમાં આપણે આગળ ડિસ્કસ કરીશું. લાગતજન્ય ફુગાવો, બરાબર? આને ઇંગ્લિશમાં કહીશું ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન અને આને ઇંગ્લિશમાં કહીશું કોસ્ટ પુશ ઇન્ફ્લેશન, બરાબર? તો અહીંયા આગળ ડિમાન્ડ વધવાથી આપણને ઇન્ફ્લેશનની સ્થિતિ જોવા મળતી હતી. હવે અહીંયા આગળ ખર્ચમાં વૃદ્ધિ થવાથી મળશે,
બરાબર. 24 જૂન 2021ના પેપરમાં ઓલ ઇન્ડિયા MSME કોર્પોરેશન જે એસોસિએશન છે એમણે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાને એક લેટર મોકલ્યો કે અમે MSME દ્વારા જે રો મટીરિયલ પરચેસ કરવામાં આવે છે, સ્ટીલ, કોપર, બરાબર, બોક્સાઇટના તે બધી વસ્તુ, એના ભાવ વધી રહ્યા છે. તો તમે કોઈક ઇમિડિયેટ એક્શન લઈને અમને અહીંયા આગળ કોઈક કેપ પ્રોવાઈડ કરો, એટલે કે અહીંયા આગળ અમને કોઈક ફેસિલિટી પ્રોવાઈડ કરો. તો અહીંયા આગળ જે MSME સેક્ટર છે, બરાબર, જે MSME સેક્ટર છે એને શું થાય છે, એના રો મટીરિયલ એટલે કે કાચા માલના ખર્ચમાં શું જોવા મળે છે, વધારો જોવા મળે છે. તો અહીંયા આગળ કાચા માલમાં વૃદ્ધિ થવાના કારણે આપણને શું થઈ શકે છે, ભાવ વધારો જોવા મળી શકે છે. કેમ? કારણ કે જો કંપનીને પોતાના પ્રોડક્શનના રો મટીરિયલ્સમાં જ એક્સપેન્ડિચર વધી જશે તો શું જોવા મળશે, એના કારણે ફાઇનલ ગુડમાં પણ આપણને ભાવ વધારો જોવા મળશે. જે મેગી 10 રૂપિયાની મળતી હતી એ મેગીની અંતર્ગત મસાલાનો ભાવ વધીને 3 રૂપિયા થઈ ગયો, તો આ મેગી આપણને 11 રૂપિયાએ પણ જોવા મળી શકે છે. તો પર યુનિટ ઉપર 1 રૂપિયો વધે તો તમે વિચારી શકો કે માર્કેટમાં એ પ્રાઇસ ઇન્ફ્લેશન કેટલું લઈ શકે. તો ફર્સ્ટ રીઝન કોસ્ટ પુશ ઇન્ફ્લેશનમાં શું છે, આપણને રો મટીરિયલમાં જે ભાવ વધારો જોવા મળે છે એ. સેકન્ડ, મજૂરી દર. અત્યારે કિસાન આંદોલન ચાલી રહ્યું છે, એવી જ રીતના ઘણી બધી જગ્યા, ઘણી બધી કંપનીઝમાં અત્યારે શું કરી રહ્યા છે, લેબર્સ, લોકો પોતાના રાઇટ્સ માટે લડી રહ્યા છે. એપલની એક સબસિડરી કંપની છે કે જે ઇન્ડિયામાં પ્રોડક્શન કરે છે, એક્ઝેક્ટ વિપકોમ એવું કંઈક નામ છે, એક્ઝેક્ટ હું ભૂલું છું, બરાબર. તો ત્યાંના લેબર્સ શું કરે છે, અત્યારે ત્યાં આગળ મૂવમેન્ટ કરી રહ્યા છે, હડતાલ પાડી દીધી છે. થોડા સમય પહેલાં હડતાલ પાડી હતી, અત્યારે કદાચ પૂરી બી કરી દીધી. તો એ લોકોની હડતાલ પાડવા પાછળનું કારણ એ હતું કે ગવર્મેન્ટ દ્વારા પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ છે, જેની અંતર્ગત મોબાઈલ મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સમાં PLI આપવામાં આવે. એટલે કે તમે જેટલા નંબર ઓફ યુનિટ્સ જે લિમિટ્સથી ઉપર જઈને પ્રોડક્શન કરશો એનું ઇન્સેન્ટિવ કંપનીને મળશે પ્રોડક્શન બેઝ ઉપર. તો અહીંયા આગળ કંપની શું કરતી હતી, શોષણ કરતી હતી મજૂરોનું. તો હવે મજૂરો દ્વારા શું કરવામાં આવ્યું, મૂવમેન્ટ કરવામાં આવ્યું અને કંપની પર કમ્પલસન્ટ મૂક્યું કે તમે અમારે જે ઓવરટાઈમ છે એ ઓવરટાઈમની સાથે સાથે અમને અમુક મજૂરી દર વધારે આપો. તો હવે થશે એવું કે જો એ કંપની દ્વારા એમને મજૂરી દર વધારી આપવામાં આવશે તો એ જે 500,000 મજૂરો છે એ 500,000 મજૂરો જઈને પર્ટિક્યુલર એરિયામાં ડિમાન્ડ ઊભી કરશે. તો એ જે ડિમાન્ડ ઊભી કરશે તો એ પર્ટિક્યુલર એરિયામાં અમુક વસ્તુના ભાવ વધવાની સંભાવનાઓ વધી જાય છે. તો અહીંયા આગળ જોઈ શકીએ કે જે મજૂરી દર છે, મજૂરી દરમાં વૃદ્ધિના કારણે પણ આપણને શું થાય છે કે કોસ્ટ વધી જાય છે. કેમ કોસ્ટ વધી જશે કે જો કંપનીને અહીંયા આગળ મજૂરી દર વધારે ચૂકવવો પડ્યો તો એની જે કોસ્ટ બનશે, પ્રોડક્ટની જે કોસ્ટ બનશે એ કોસ્ટ શું થઈ જશે, વધી જશે. તો એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણને એપલનો ફોન કેવો મળશે, મોંઘો મળશે, બરાબર. આપણે ઇન્ડિયન્સ છીએ, જે ફોનની પ્રાઇસ આપણે 40-50 હજારથી વધારે ના આપીએ, આપણે 1.5 લાખ આપીને લઈએ પણ છે તો કોઈ ફરક નથી પડતો આપણને કે એપલનો ભાવ વધે ના વધે. ઇટ ઇઝ અ સોશિયલ સ્ટેટસ. બટ અપાર્ટ ફ્રોમ દેટ ઇકોનોમિકલ પર્સપેક્ટિવથી જે વસ્તુનો ભાવ વધે છે એની ઇમ્પેક્ટ ઇન્ફ્લેશન ઉપર પડે છે, બરાબર. જમીનનું ભાડું, મજૂરી, બરાબર, આ અને રો મટીરિયલ, આ 3 કયા કમ્પોનન્ટ છે, આ 3 આપણા ઉત્પાદનના કારકો કે ઉત્પાદનના સંસાધનો છે, બરાબર, કે જ્યાં આગળ લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રેન્યોરની આપણે વાત કરી હતી. તો એના મેજર 3 ફંક્શન્સમાં આપણને ભાવ વધારો જોવા મળે છે, બરાબર. તો શું કહેવાશે એને, કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. ફોર્થ, ઇન્ટરેસ્ટ રેટ. VM કરીને એક પર્સન છે, હવે એ પર્સને બેંકમાંથી લોન લીધી, બરાબર, અને NM કરીને એક પર્સન સાથે બિઝનેસ કરી રહ્યો હતો. તો હવે આ VM અને NM શું હતું, અહીંયા આગળ જે લોન લીધેલી હતી એના બેઝિસ ઉપર એ બંને જણા બિઝનેસ કરી રહ્યા હતા. પણ હવે આ VM અને NMને શું થયું, અહીંયા ઇન્ટરેસ્ટ રેટ વધી ગયો. તો આ ઇન્ટરેસ્ટ રેટ વધવાના કારણે જ્યારે એમની પ્રોડક્ટની ફાઇનલ કોસ્ટિંગ થતી હશે તો આ ફાઇનલ કોસ્ટિંગ વખતે વધેલા ઇન્ટરેસ્ટ રેટના કારણે ફાઇનલ ગુડ ઉપર શું થશે, ઇમ્પેક્ટ જોવા મળશે
અને આપણને ભાવ વધારો જોવાની સ્થિતિ મળશે. તો જ્યારે જ્યારે માર્કેટમાં ઇન્ફ્લેશન રેટ વધારવામાં આવે છે આરબીઆઈ કે ગવર્મેન્ટ દ્વારા, ત્યારે ત્યારે એ વસ્તુની પણ સ્ટડી કરવામાં આવે છે કે માર્કેટમાં ઓલરેડી કેટલી ઇન્ફ્લેશન રહેલી છે. જો આપણા રેટ્સ ઘટવાના કારણે ઇન્ફ્લેશન વધી શકતું હોય કે આઈડિયલ સિચ્યુએશન પર આવી શકતું હોય તો એને લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. પણ જો એમને ખબર છે કે ઇન્ફ્લેશન ઓલરેડી હાઈ છે અને અમે લોકો જો હજી લૂઝ મોનેટરી પોલિસી બનાવીશું તો ઇન્ફ્લેશન વધવાની સંભાવના થઈ શકે છે, તો એ લોકો શું કરશે? એ વખતે ટાઈટ મોનેટરી પોલિસી બનાવશે. આ એક આઈડિયલ સિચ્યુએશન છે. આપણને અત્યારે ભારતમાં કોન્ટ્રાડિક્ટરી સિચ્યુએશન જોવા મળે છે. કેમ? કારણ કે ઇન્ફ્લેશન હાઈ છે પરંતુ આરબીઆઈ દ્વારા શું કરવામાં આવે છે? મોનેટરી પોલિસી હજી પણ લૂઝ બનાવવામાં આવે છે. ગઈકાલના જ પેપરમાં યુએસ ફેડરલ રિઝર્વ બેંકના જે ચેરપર્સન છે એ યુએસ ફેડરલ રિઝર્વ બેંકના ચેરપર્સન દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવી કે અમે લોકો હજી 2023 ક્યારની એનાઉન્સમેન્ટ કરી હતી, કાલે પણ ફરી કીધું કે અમે 2023 સુધી ઇન્ટરેસ્ટ રેટ વધારવાના કોઈ મૂડમાં નથી. બરાબર? કે ઇન્ટરેસ્ટ રેટ જેટલો અત્યારે છે એનાથી સંભવિત અમે ઘટાડી શકીશું, પણ સંભવિત અમે કોઈ ઇન્ટરેસ્ટ રેટ વધારવાના નથી. બરાબર? તો અહીંયા આગળ આપણે કોન્ટ્રાડિક્ટરી સિચ્યુએશન જોઈ શકીએ છીએ, પરંતુ આ પેન્ડેમિકની સિચ્યુએશન એક એક્સેપ્શનલ સિચ્યુએશન છે કે જ્યાં આગળ દરેક ઇકોનોમિકલ સિદ્ધાંતો આપણને ખોટા પડતા જોવા મળી રહ્યા છે. બરાબર? કે પોતાની જે આઈડિયોલોજી લઈને જે ગવર્મેન્ટ જે કન્ટ્રીની ચાલી રહી હતી એમને લિટલ બીટ ચેન્જીસ કરવા પડે છે. બરાબર? આધારભૂત સંરચનાનો ખર્ચ, ફોર એક્ઝામ્પલ કોવિડ ટાઈમમાં રેમડેસિવિર ઇન્જેક્શન, બરાબર, રેમડેસિવિર, બરાબર, તમે જે રેમડેસિવિર કહો છો એ રેમડેસિવિર ઇન્જેક્શનની ભાવ શું હતો? 500 રૂપિયા, 800 રૂપિયા, 900, મેક્સ ટુ મેક્સ 1000-2000 ઉપરથી રેમડેસિવિરની ઓરિજિનલ કોસ્ટિંગ નહોતી. બરાબર? પણ બ્લેક માર્કેટિંગના કારણે એની કોસ્ટ વધીને શું થઈ ગઈ? 20,000 રૂપિયા. બરાબર? આનાથી પણ વધારે હતું, પણ એક સ્ટાન્ડર્ડ રેટ ગણી લઈએ. બરાબર? એ સમયનો કે 20,000માં તો મળતા હતા. તો એ જે 20,000માં મળવાના કારણે શું થતું હતું? એટ ધ એન્ડ ઓફ ધ ડે જે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે આધારભૂત સંરચના હતી એની કોસ્ટિંગમાં વધારો થઈ જતો હતો. તો આ બધી વસ્તુના કારણે શું થાય છે કે આધારભૂત સંરચનામાં પણ આપણને ભાવ વધારો જોવા મળે છે. તો આ સ્થિતિને શું કહીશું? કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. બરાબર? આવાગમન ખર્ચ. પેટ્રોલના ભાવ વધ્યા, તો હવે પેટ્રોલના ભાવ વધવાના કારણે શું થશે? જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જે પેરિશેબલ નોન પેરિશેબલ ગુડ્સની એ શું થઈ જશે? વધી જશે. તો અહીંયા આગળ પેટ્રોલના ભાવના કારણે આપણને જે આવાગમન ખર્ચ હતો કે જે આવાગમન ખર્ચ અંતિમ ઉત્પાદન ઉપર લાગતું હતું એ અંતિમ ઉત્પાદન ઉપર શું થઈ જશે? વધી જશે. તો આ સ્થિતિને શું કહીશું? કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. બરાબર? કર દર, અપ્રત્યક્ષ કરમાં ઘટાડો જોવા મળશે આપણને. બરાબર? અપ્રત્યક્ષ કરમાં જો આપણને ઘટાડો જોવા મળે એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે જે ઇનડાયરેક્ટ ટેક્સીસ ઘટતા હતા એના કારણે પણ આપણને શું મળશે? પ્રાઇસમાં વધારો જોવા મળશે. ઇનડાયરેક્ટ ટેક્સીસની ઇમ્પેક્ટ આપણે બજેટ વખતે સમજી લઈશું ડિટેલથી. બરાબર? કારણ કે એ વસ્તુ સમજાવવા મારે તમને આખી ઇનડાયરેક્ટ ટેક્સની સિસ્ટમ સમજાવવી પડશે. તો અહીંયા આગળ ખાલી સમજવા પૂરતું સમજી લો. બરાબર? આગળ જઈને આપણે એને ડિટેલમાં જોઈ લઈશું. લાસ્ટ, વ્યાપાર યુદ્ધ. બરાબર? ટ્રેડ વોર. ગઈ સાલની ને એની ગઈ સાલ આપણને ચાઇના વર્સિસ યુએસનું ટ્રેડ વોર જોવા મળ્યું. બરાબર? તો આજે ચાઇના વર્સિસ યુએસનું ટ્રેડ વોર જોવા મળ્યું એમાં આપણને શું જોવા મળ્યું? કસ્ટમ ડ્યુટી ઇમ્પોઝ કરવામાં આવી. બરાબર? એક્સાઇઝ ડ્યુટી ભરીને ઇમ્પોઝ કરવામાં આવી. તો એ જે ઇમ્પોર્ટ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી જે ભરીને ઇમ્પોઝ કરવામાં આવી એના કારણે જે એકચ્યુઅલ ભાવ હતો વસ્તુનો એ ભાવ શું થઈ ગયો? વધી ગયો. અમુક લેવલ સુધી તો આપણને જોવા મળ્યું કે 300% સુધી ડ્યુટીઝ આપણને ત્યાં લગાવવામાં આવી ગુડ્સ ઉપર કે જે ચાઇનાથી આવી રહ્યા હતા. બરાબર?
અને ચાઇના દ્વારા યુએસથી આવતી અમુક વસ્તુ ઉપર 275%, 375% સુધીની પણ ડ્યુટીઝ જોવા મળી. તો આ જે 275%, 375% ડ્યુટીઝનો વધારો થયો એના કારણે વસ્તુની ભાવમાં ઓટોમેટિકલી શું થઈ ગયો? વધારો થઈ ગયો. તો અહીંયા આગળ વધારો થવાના કારણે શું થશે? વસ્તુનો ભાવ બજારમાં ઓટોમેટિક વધી ગયો. તો આ જે વ્યાપાર યુદ્ધના કારણે વસ્તુના ભાવમાં વધારો જોવા મળતો હતો, આ વધારો લાગતજન્ય ફુગાવો એટલે કે કોસ્ટ પુશ ઇન્ફ્લેશનના કારણોમાં પરિવર્તિત થયું. તો આપણે બે કારણો ડિસ્કસ કર્યા. ફર્સ્ટ, માંગજનિત ફુગાવો અને લાગતજન્ય ફુગાવો. માંગજનિત ફુગાવાની અંતર્ગત કયા હતા? એકવાર રિફ્રેશ કરી લો. જનસંખ્યા વૃદ્ધિ, બ્લેક મની, સાર્વજનિક વ્યય, રાજકોષીય ખાધ અને ખરીદ શક્તિમાં વૃદ્ધિ. ખરીદ શક્તિમાં વૃદ્ધિ, કર દરમાં ઘટાડો, વ્યાજ દરમાં ઘટાડો અને વેતન. બરાબર. અહીંયા આગળ લાગતજન્ય ફુગાવાની અંતર્ગત આપણને કાચા માલનો ખર્ચ, મજૂરી દર, જમીન ભાડું, વ્યાજ દર, આધારભૂત સંરચના, બરાબર, આવાગમન ખર્ચ, કર દર, બરાબર, સોરી અહીંયા ઘટાડો નહીં આવે, બરાબર, વધારો આવશે. અપ્રત્યક્ષ કરમાં શું થશે? વધારો થશે. કેવી રીતના? એ અપ્રત્યક્ષ કરમાં વધારો થવાથી જે એક્સાઇઝ ડ્યુટી નાતે બધી ડ્યુટી લાગતી હશે પ્રોડક્ટ ઉપર, એના કારણે અહીંયા આગળ ભાવ વધી જશે. તો આ જે એક્સાઇઝ ડ્યુટી નાતે ઇનડાયરેક્ટ ટેક્સીસ, જીએસટીના રેટ્સ વધવાના કારણે આપણને જે ભાવમાં વધારો જોવા મળ્યો, જેના કારણે ઇન્ફ્લેશનની સ્થિતિ ઊભી થઈ, એને કોસ્ટ પુશ ઇન્ફ્લેશનની સ્થિતિ કહી શું. બરાબર. અને છેલ્લે આપણે સમજ્યા વ્યાપાર યુદ્ધ. યુએસ અને ચાઇના વખતે જે ટ્રેડ વોર થયું, તો એ ટ્રેડ વોરની એડવર્સ ઇમ્પેક્ટ એ પર્ટિક્યુલર બંને કન્ટ્રીઝમાં ઇન્ફ્લેશનના રૂપમાં પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી હતી. ડિપ્લોમેટિક, પોલિટિકલ અને ઇન્ટરનેશનલ લેવલ પર તો એમને એડવર્સ ઇમ્પેક્ટ જોવા મળી. ઇકોનોમિકલ આસ્પેક્ટમાં એક આસ્પેક્ટ એમનો ઇન્ફ્લેશનરી પણ હતો. નેક્સ્ટ, પ્રાકૃતિક આપદા. આ પ્રાકૃતિક આપદાની અંતર્ગત આપણે કોરોનાની સિચ્યુએશન પણ લઈ લો. બરાબર. એક પ્રાકૃતિક આપદા છે. બરાબર. તો આ પ્રાકૃતિક આપદાના કારણે શું થાય છે? સપ્લાય સાઈડ ડેમેજ થઈ જાય છે. તો આ સપ્લાય સાઈડ ડેમેજ થઈ જવાના કારણે પણ ભાવમાં વધારો થવાથી જે ઇન્ફ્લેશનની સ્થિતિ જોવા મળી એને કોસ્ટ પુશ ઇન્ફ્લેશન કહેવામાં આવે છે. બરાબર. આ જે રીઝન્સ છે, આ બધા રીઝન્સ સપ્લાય સાઈડ એટલે કે પુરવઠા બાજુથી આપણને ભાવમાં વધારો જોવા મળે છે. બરાબર. અહીંયા આગળ પુરવઠો ડિસરપ્ટ થઈ જાય છે, એટલે કે પુરવઠો ખોરવાઈ જાય છે, જેના કારણે આપણને ઇન્ફ્લેશન વાળી સ્થિતિ જોવા મળે. પ્રાકૃતિક આપદા, જથ્થાનું ભંડારણ, સ્ટોકિસ્ટ, બરાબર, જે લોકો ઇલીગલ સ્ટોક કરતા હોય અને ઇલીગલ સ્ટોક કરીને શું કરે? સપ્લાયને રોકી લે. તો હવે જે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેની આઈડિયલ સિચ્યુએશન હતી, એના કારણે શું થઈ જાય છે? સપ્લાય સાઈડ રોકાઈ જાય છે. બરાબર. તો સપ્લાય સાઈડ રોકાઈ જવાના કારણે ડિમાન્ડ વધતી રહેશે અને સપ્લાય ત્યાંનો ત્યાં રહી જશે. તો આ બંને વચ્ચેની સ્થિતિમાં શું કરશે? પછી જે જથ્થાનું ભંડારણ કર્યું તો એને માર્કેટમાં એ પ્રાઇસ ઉપર છોડી દેશે અને એ ડિમાન્ડથી આગળ જતું રહેશે અને પોતાના પ્રોફિટ અને શું કરશે? અર્ન કરશે. બરાબર. કંપનીનું ખરાબ પ્રબંધન. કોઈ બી કંપની હોઈ શકે, ફોર એક્ઝામ્પલ યસ બેંક લઈ લો, એનું કોઈ રેલેવન્સ નથી, પણ એક ફોર એક્ઝામ્પલ માટે કે જેનું મેનેજમેન્ટ લેવલ એટલું સારું નહોતું. તો જો મેનેજમેન્ટ લેવલ એટલું સારું નહીં હોય તો એમની ડિસિઝન મેકિંગ પ્રોસેસ કેવી હશે? ઓછી હશે. અને એ જ ડિસિઝન મેકિંગ પ્રોસેસના ઇમ્પેક્ટ એમના પ્રોડક્શન ઉપર જોવા મળશે. તો એ ઇમ્પેક્ટ શું કરશે? પ્રોડક્શન પણ ઘટાડશે, જેના કારણે બજારમાં શું થશે? સપ્લાય ડિસરપ્ટ થઈ જશે. બરાબર. કાચા તેલના ભાવમાં વધારો, એનું એ જ કારણ કે ભાઈ જે કાચું તેલ આવી રહ્યું છે, બરાબર, ક્રૂડ ઓઇલ આપણે જે ઇમ્પોર્ટ કરી રહ્યા છે, એને ઇમ્પોર્ટમાં ભાવ વધી ગયો, બરાબર, પર બેરલ ઉપર, તો આપણું ઇમ્પોર્ટ કેવું થઈ જશે? ઘટી જશે. તો એ ઘટવાના કારણે પણ સપ્લાય સાઈડ ઉપર ડિસરપ્શન જોવા મળી શકે છે. બરાબર. છેલ્લે એપીએમસી એક્ટમાં વિસંગતતા. બરાબર. તો જ્યારે ફાર્મ લોઝ આવ્યા 3, એમાં જ્યાં આગળ એપીએમસી એક્ટમાં ચેન્જીસ કરવાનો હતો, તો ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટનો પર્સપેક્ટિવ એ હતો કે બરાબર કે એપીએમસી એક્ટમાં ચેન્જીસ કરીને આપણે સપ્લાય સાઈડને મેન્ટેન કરવાનો પ્રયત્ન કરીશું. કેમ? કારણ કે બજારમાં ફૂડ ઇન્ફ્લેશન એક એવું મોટું રીઝન છે કે જેને ગવર્મેન્ટ બરાબર કંટ્રોલ કરી શકતી નથી.
રઘુરામ રાજને પોતાની બુક આઈ ડુ વોટ આઈ ડુમાં પણ લખ્યું છે કે જ્યારે મેં મારો પોતાનો ટેન્યુઅર સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો, કે જ્યારે મારે ટેન્યુઅરમાં એન્ટ્રી લીધી હતી, ત્યારે મારી સમક્ષ સૌથી મોટી સમસ્યા ઇન્ફ્લેશન કંટ્રોલ કરવામાં ભારતની ફૂડ ઇન્ફ્લેશનની સિચ્યુએશન હતી. તો આ જે ફૂડ ઇન્ફ્લેશનની સિચ્યુએશન છે એ શું કરે છે, ભારતમાં જે સપ્લાય સાઇડથી આવે છે, ક્યાંથી આવે છે, એપીએમસી એક્ટમાંથી આવે છે. તો એ એપીએમસી એપીએમસી મંડીઝ છે, એ એપીએમસી મંડીઝમાં જે કરપ્શન છે કે જ્યાં આગળ સ્ટોક કરી રાખવામાં આવે છે, એના કારણે આ સપ્લાય સાઇડ શું થાય છે, ડિસરપ્ટ થાય છે. તો આ ડિસરપ્ટ થવાના કારણે પણ શું થાય છે, ભાવમાં વધારો જોવા મળે છે. તો ક્યાંક ને ક્યાંક આ એક પર્સપેક્ટિવ છે કે જે ફૂડ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરીને ટાર્ગેટ કરી શકીએ, તો એ ફાર્મ લોઝની અંતર્ગત એપીએમસી એક્ટમાં પણ ચેન્જીસ કરવા માટે સરકાર આતુરતા હતી, દેખાડી રહી હતી, બરાબર. પણ સમહાવ પ્રોટેસ્ટ થયો, બરાબર. દરેક પાર્ટીઝના પોતાના અલગ અલગ ઇન્ટરેસ્ટ છે દરેક જગ્યા ઉપર. એ વસ્તુની કોમ્પ્લેક્સિટીમાં નહીં પડે, ક્યાં કોનું કેટલું ઇન્ટરેસ્ટ છે, કોણ સાચું છે, કોણ ખોટું છે. દરેક વ્યક્તિ પોતાની જગ્યાએ ક્યાંકનો ક્યાંક સાચો છે અને દરેક વ્યક્તિ પોતાની જગ્યાએ ક્યાંકનો ક્યાંક ખોટો છે, બરાબર. હવે ઇન્ફ્લેશનની અલગ અલગ શબ્દાવલીઓ સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર. તો સૌથી પહેલી છે ક્રીપિંગ ઇન્ફ્લેશન કે મંદ ફુગાવો, નિમ્ન ફુગાવો દર. આની સ્થિતિ કેવી હશે, ફુગાવાનો દર કેવો હશે, નિમ્ન, લગભગ 1% આસપાસ કે 2% આસપાસ અહીંયા આગળ ઇન્ફ્લેશન રહેતું હશે. અને આર્થિક વિકાસ માટે આવશ્યક, બરાબર, કે જે વિકસિત રાષ્ટ્રો છે એ વિકસિત રાષ્ટ્રોના આર્થિક વિકાસ માટે કેવું છે, આવશ્યક છે. આ બધા જે આર્થિક વિકાસ માટે આવશ્યક અનાવશ્યક છે, આને જ્યારે આપણે ટોપિક કન્ક્લુડ કરતા હોઈશું ત્યારે આ વસ્તુને ડિટેલથી સમજી લઈશું, બરાબર. અત્યારે ખાલી એની જે ટર્મ્સ એન્ડ ટર્મિનોલોજીસ છે, ટર્મ્સ અને ટર્મિનોલોજીસને સમજવાનો ખાલી પ્રયત્ન કરો. વોકિંગ ઇન્ફ્લેશન, બરાબર. તો આ ફુગાવાનો દર 1 અંકમાં હશે, પરંતુ મંદ ફુગાવા કરતાં વધારે. વિકાસશીલ રાષ્ટ્રો જેમ કે ભારત, તો ભારતનું ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ કેટલું છે, ±4%. તો શું થયું, 1 અંકમાં તો છે, પરંતુ જે ક્રીપિંગ ઇન્ફ્લેશન કે મંદ ફુગાવાનો દર છે એના કરતાં કેવું છે, વધારે છે વિકાસશીલ રાષ્ટ્રો માટે, બરાબર. રનિંગ ઇન્ફ્લેશન, ભાગતો ફુગાવો, આ ફુગાવા દર 2 અંકમાં હોય છે અને આર્થિક વિકાસ માટે બાધારૂપ છે, બરાબર. ક્યાંક ને ક્યાંક એવું કહેવાય છે કે ભારતની સ્થિતિ અત્યારે રનિંગ ઇન્ફ્લેશન બાજુ હોય, પણ અમુક લોકો એ વસ્તુને ખારીજ કરે છે કે ના, ભારતની જે અત્યારની સ્થિતિ છે એ ટેમ્પરરી સ્થિતિ છે, ના કે પરમેનન્ટ કે લોંગ ટર્મ છે. તો ભારતને આ સ્થિતિમાંથી મૂકીને આ સ્થિતિમાં લાવવું એ કોઈ ફેક્ટ કે કોન્સેપ્ચ્યુઅલ બેઝિસ ઉપર પ્રૂવ થતું નથી. તો અહીંયા આગળ તમને 15% ઇન્ફ્લેશન, 20% ઇન્ફ્લેશન, 30% ઇન્ફ્લેશન આસપાસની સ્થિતિ જોવા મળી શકે છે, બરાબર. તો આને કેવું કહેવાશે, રનિંગ ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન એકદમ સ્પીડે જાય છે, દિવસે દિવસે ઇન્ફ્લેશન શું થતું જાય છે, વધતો જાય છે. ગેલોપિંગ ઇન્ફ્લેશન, બરાબર. અહીંયા આગળ ઇન્ફ્લેશન અહીંયા જ સ્પોટ ઉપરથી અહીંયા કૂદશે, અહીંથી અહીંયા કૂદશે અને અહીંયાથી અહીંયા કૂદશે. તો અહીંયા ફુગાવાનો દર 2 અંકમાં જ હશે, પરંતુ ઉચ્ચ સ્તર ઉપર હશે, બરાબર. અહીંયા ક્યાંક આપણને 20-30%ની આજુબાજુ ઇન્ફ્લેશન રોકાઈ જતું જોવા મળશે રનિંગ ઇન્ફ્લેશનમાં, પરંતુ જ્યારે ગેલોપિંગ ઇન્ફ્લેશનની વાત કરવામાં આવશે ત્યારે 50%, 70%, 90% અને 100% સુધી પણ આપણને ઇન્ફ્લેશન જમ્પ કરતું જોવા મળી શકે છે, બરાબર. 100% પહેલાં 99% સુધી આપણને ઇન્ફ્લેશન જમ્પ કરતું જોવા મળી શકે છે. હાઇપર ઇન્ફ્લેશન, અતિ ફુગાવો, સૌથી વધારે ફુગાવો દર હોય છે અને નાણાંનું મૂલ્ય નિમ્ન સ્તર ઉપર આવી જાય, એકદમ નિમ્નતમ સ્તર ઉપર આવી જાય છે. ઝિમ્બાબ્વે અને વેનેઝુએલા, આ 2 કન્ટ્રીઝ, ક્યાંક ને ક્યાંક ગ્રીસ આવવાની સ્થિતિમાં હતું 2012-13 આસપાસ, જ્યારે એનું ફાઇનાન્સ માર્કેટ ટોટલી ડિસરપ્ટ થઈ ગયું હતું. પરંતુ અમુક સંજોગોથી, કેમ, કારણ કે ગ્રીસ યુરોપિયન કન્ટ્રીમાં અંદર સમાહિત છે ક્યાંક ને ક્યાંક, તો યુરોપિયન કન્ટ્રીઝે પોતાના ઇન્ટરેસ્ટ બચાવી રાખવા માટે ગ્રીસને પાછું ઊભું કરવા મદદ કરી. તો એને ક્યાંક અહીંથી હટાઈને વોકિંગ અને રનિંગ અને વોકિંગની વચ્ચે લાઈને ઊભું કરવાનો પ્રયત્ન કરેલો છે, બરાબર. તો એની એ જ સ્થિતિમાં ગ્રીસ હજી યથાવત સ્થિતિ રહેલી છે, પરંતુ ઝિમ્બાબ્વે અને વેનેઝુએલા, બરાબર. તો આ બંને કન્ટ્રીની જે સ્થિતિ છે, આ બંને કન્ટ્રીની હાઇપર ઇન્ફ્લેશનની સ્થિતિ છે કે જ્યાં આગળ તમારે એક શાકભાજી કિલો લેવા માટે પણ કોથળા રૂપિયા લઈ જવા પડે છે, બરાબર. તો આ અમુક ફુગાવાની શબ્દાવલીઓ છે, બરાબર, કે જ્યાં ક્રીપિંગ ઇન્ફ્લેશન 1 અંકમાં, નિમ્નતમ
વિકસિત રાષ્ટ્રો માટે, બરાબર. સેકન્ડ છે વોકિંગ ઇન્ફ્લેશન, એક અંકમાં પરંતુ ક્રીપિંગ ઇન્ફ્લેશન કરતાં કેવું થોડું વધારે વિકાસશીલ રાષ્ટ્રો માટે. થર્ડ સિચ્યુએશન રનિંગ ઇન્ફ્લેશન, ડબલ ડિજિટમાં પણ ભાગતું જોવા મળે, સદંતર ધીરે ધીરે ગ્રેજ્યુઅલી વધતું જોવા મળે, બરાબર. ગેલોપિંગ એટલે કે કૂદતો ફુગાવો કોને કહીશું કે જ્યાં આગળ ડબલ ડિજિટમાં જ ઇન્ફ્લેશન છે પરંતુ અહીંયા આગળ જમ્પ મારે છે, કે રનિંગ ઇન્ફ્લેશનની જેમ ગ્રેજ્યુઅલી નથી વધતું, અહીંયા આગળ આપણને 50 થી 70% ઉપર જમ્પ જોવા મળશે, 70 થી 90 ઉપર જમ્પ જોવા મળશે. તો આ જે સ્થિતિ હશે આ સ્થિતિને કહેવામાં આવશે ગેલોપિંગ ઇન્ફ્લેશન. અને છેલ્લે છે હાઇપર ઇન્ફ્લેશન, કે જ્યાં આગળ 3 ડિજિટ 4 ડિજિટ સુધી પણ આપણને ઇન્ફ્લેશન જોવા મળે છે. જો કોઈ કન્ટ્રી ગેલોપિંગ સિચ્યુએશનથી ક્રોસ થઈ ગઈ ઇટ મીન્સ સમજી લેવાનું એ કન્ટ્રી કોલેપ્સ થઈ જશે ગમે ત્યારે, બરાબર. કે હાઇપર ઇન્ફ્લેશનની સિચ્યુએશનમાં એકવાર એન્ટર થઈ ગયા પછી એમાંથી બેકઆઉટ થવું લગભગ અસંભવ સ્થિતિ છે. જે સ્થિતિ છે એને ગ્રેજ્યુઅલી ઘણા વર્ષો પછી કદાચ તમે ફરી અહીંયા ક્યાંક આવી શકો તો નસીબ તમારા, અધરવાઇઝ હાઇપર ઇન્ફ્લેશનમાં જે કન્ટ્રી બેસી ગઈ એનો મતલબ આ કન્ટ્રીનું કોલેપ્શન ફાઇનલ છે, બરાબર. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું, જ્યાં આંગળી આપણે ફુગાવાના કારણોને ડિટેલથી ડિસ્કશન કર્યા અને અમુક શબ્દાવલીઓને પણ સમજવાનો પ્રયત્ન કર્યો. બંને જગ્યા ઉપર અમુક વસ્તુ મેં બાકી રાખી છે, એ આગળ ટોપિક આવતા આપણે એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ એન્ડ ટેક કેર.